નવરચિત શામળાજી તાલુકો આજથી અસ્તિત્વમાં। શામળાજીમાં પ્રાયોજના કચેરી આજથી શરૂ થઈ। સાંસદ શોભનાબેન, ધારાસભ્ય પીસી પરંડાના હસ્તે શુભારંભ। શામળાજી તાલુકાની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું। શામળાજી તાલુકામાં 64 ગામનો સમાવેશ। આજે નવનિર્મિત શામળાજી તાલુકાનો શુભારંભ કરવા જઈ રહ્યા હતા। એમાં પીસી પરંડા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સૌ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સૌમાં એક અનેરો આનંદ છે। શામળાજી તાલુકો જાગીર થવાથી સૌમાં ખુશીની લાગણી છે। સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌ હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમમાં જોડાયા છે। આગામી સમયમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થાય માટેના સતત પ્રયત્નો ચાલુ રહેશે અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દશેરાની પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવરચિત શામળાજી તાલુકો આજથી અસ્તિત્વમાં। શામળાજીમાં પ્રાયોજના કચેરી આજથી શરૂ થઈ। સાંસદ શોભનાબેન, ધારાસભ્ય પીસી પરંડાના હસ્તે શુભારંભ।